અને કેદારનાથ જાય અને ત્યાં પછી 3 વસ્તુ ઉપર ભાષ્ય લખે છે. પ્રમુખ 11 ઉપનિષદ ઉપર, પછી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અને બ્રહ્મસૂત્ર ઉપર એમ. પછી આ જ વસ્તુ પરથી વેદાંતમાં એક પરંપરા ચાલી આવે છે કે જે પણ વ્યક્તિ જ્યાં સુધી આ 3 વસ્તુ ઉપર પોતાનું ભાષ્ય ના લખે, કોમેન્ટ્રીઝ ના લખે, ત્યાં સુધી એને આચાર્યની પદવી ના મળે એમ. પછી વેદાંત પરંપરામાં જેટલા પણ ગુરુઓ આવે છે ધીમે ધીમે અદ્વૈતવાદ પછી દ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, દ્વૈતાદ્વૈત, આ બધા જ આ 3 ઉપર જ્યારે કોમેન્ટરી લખે ત્યારે જ તેને આચાર્યની પદવી પ્રાપ્ત થાય છે. પછી 16 વર્ષ, પોતાના જીવનના બાકીના 16 વર્ષ અલગ અલગ સંપ્રદાયો કે જેમાં કુવૃત્તિ આ બધું હતું એનું નિર્મૂલન કરવા માટે જ આચાર્ય શંકર વિતાવે છે એમ. પછી અલગ અલગ અને પછી આ રીતે જ જ્યારે બૌદ્ધ, જૈન ને બીજા બધા અન્યત્ર જે પણ પંથ હોય છે તેનો કહેવાય ને ખરાબ પ્રભાવ અટકાવવા માટે શાસ્ત્રાર્થ કરવાનું વિચારે છે. પણ જ્યારે એને ખબર પડે છે કે આ જ દિશામાં કુમારીલ ભટ્ટ પહેલેથી જ કાર્ય કરી રહ્યા હતા, તો પણ બહુ મોડું થઈ જાય છે. જ્યારે કુમારીલ ભટ્ટને મળવા જાય છે ત્યારે કુમારીલ ભટ્ટ સમાધિ લેવાના જ હોય છે. ત્યારે કુમારીલ ભટ્ટ એમ કહે છે કે મારો જ એક શિષ્ય છે મહાસ્મતી નગરીમાં, મંડન મિશ્ર, જો તું એની મદદ માગી શકે છે, એ મારો મોટો શિષ્ય છે ને એ તારી મદદ કરશે એમ. તો આચાર્ય શંકર ત્યારના મોટા પંડિત મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થની ચુનૌતી આપે છે એને. તો કહેવાય ને કે આ શાસ્ત્રાર્થ લગભગ 11 દિવસ ચાલે છે અને ત્યારે આચાર્ય શંકર મંડન મિશ્રને શાસ્ત્રાર્થમાં હરાવી દે છે. પણ પછી એનો શાસ્ત્રાર્થ એની પત્ની સાથે ઉભય ભારતી જેનું નામ હોય છે, એ પણ શાસ્ત્રાર્થને વેદાંગમાં પારંગત હોય છે, તો એની સાથે શાસ્ત્રાર્થ થાય છે. પણ એમાં કામ વિષયના પ્રશ્નો પૂછીને આચાર્ય શંકરને નિરુત્તર થવું પડે છે. એટલે આચાર્ય શંકર કહે છે કે તમે મને થોડો ટાઈમ આપો. એ પછી પાછો શાસ્ત્રાર્થ થાય છે અને આચાર્ય શંકર ફરીથી જીતી જાય છે અને મંડન મિશ્ર એના શિષ્ય બની જાય છે. કેમ કે ત્યારે શાસ્ત્રાર્થમાં એવી જ પરંપરા હતી કે જે પણ શાસ્ત્રાર્થમાં હારશે એ સામેવાળા વ્યક્તિના શિષ્ય થઈ જશે એમ. ભારતીય પરંપરામાં આપણે પહેલેથી લઈએ તો અલગ અલગ પંથ, સંપ્રદાય, અલગ અલગ વિચારધારા, અલગ અલગ શાખાઓ પહેલેથી જ વિદ્યમાન હતું. પણ કેવું એકબીજા વચ્ચે ખૂની જંગ નહોતો લડાતો હતો. બધા એકબીજામાંથી કહેવાય ને કે એક સકારાત્મક શાસ્ત્રાર્થ થતો હતો અને જે જીતે એ એના શિષ્ય બની જતા હતા. એટલે ભારતીય પરંપરામાં શાસ્ત્રાર્થની બહુ જ મોટી સાંકળ ચાલી આવે છે આખી. તો આ જ દિશામાં આવી રીતે શાસ્ત્રાર્થ થતા હતા. પછી મંડન મિશ્ર એના શિષ્ય થઈ જાય છે અને કહેવાય છે કે આચાર્ય શંકર આખા ભારતમાં ભ્રમણ કરીને શાસ્ત્રાર્થ કરે છે અને બધાને જ લગભગ રીતે હરાવી દે છે. અને આ જ રીતે કહેવાય ને કે એક નાની 16 વર્ષના એના ધર્મોપદેશના કાર્યકાળમાં એ બધું જ પ્રાપ્ત કરે છે. અને કહેવાય ને આચાર્ય શંકરને તમે ખાલી એક પ્રતિભા તરીકે નહીં, પણ તમે એક ઉત્કૃષ્ટ કવિ તરીકે, કેમ કે એટલી રચના કરેલી છે એણે. જ્યારે એ એવું નથી કે એક અદ્વૈત વેદાંતના પ્રવર્તક હતા તો ખાલી બસ બ્રહ્મ સત્ય જગત મિથ્યાને એ વસ્તુમાં, પણ એ આપણને દેવીની ઉપાસના, ગતિસ્વમ વાળો શ્લોક છે. પછી જ્યારે કહેવાય ને ભક્તિની પણ મહત્ત્વ ભજ ગોવિંદમ નામના શ્લોક દ્વારા, ભજ ગોવિંદના રચના દ્વારા શીખવાડે છે. આપણે ગિરિનંદની જે મહિષાસુર મર્દની જે રચના છે એ આચાર્ય શંકરની જ છે. તો એવી રીતે તમે આચાર્ય શંકરને એક ઉત્કૃષ્ટ કવિ તરીકે અને ફિલોસોફર કે દાર્શનિક તરીકે તો આપણે જાણીએ જ છીએ, આખી દુનિયા એને જાણે છે, લોકો ભગવાન પણ કહે છે. તો કહેવાય ને આવી વિલક્ષણ પ્રતિભા બહુ ઓછા કાર્યકાળમાં ભારતમાં અવતરિત થાય છે. અને જ્યારે ભારતને સૌથી વધારે જરૂર હતી હિન્દુ વૈદિક ધર્મ ટકાવવા માટે, ત્યારે આચાર્ય શંકરનો ઉદય થયેલો હતો. અને
શંકર ભગવાનના વરદાનથી જ એનું નામ આચાર્ય શંકર એના પિતાજીએ રાખેલું હતું. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ શાસ્ત્રાર્થ કરે છે અને લગભગ બધે જ આચાર્ય શંકર કહેવાય ને ફરીથી વૈદિક ધર્મનું પુનરુત્થાન કરે છે આખા ભારતમાં. અને એ જ એના લીધે જ અત્યારે ભારતમાં જોવા જઈએ તો સૌથી વધારે વૈદિક ધર્મ હજી પણ જીવંત છે. અને આ જ દિશામાં આગળ વધતા આચાર્ય શંકર ભારતના ચારેય દિશામાં અલગ અલગ મઠની સ્થાપના કરે છે. ઉત્તર દિશામાં જ્યોતિર્પીઠ કે જે કેદારનાથ બદ્રીનાથમાં છે. પછી પશ્ચિમમાં જ્યાં દ્વારકા છે ગુજરાતમાં, ત્યાં શારદા પીઠ મઠની સ્થાપના કરે છે. દક્ષિણમાં શૃંગેરી મઠની સ્થાપના કરે છે. ને પૂર્વ દિશામાં ગોવર્ધન પીઠ જગન્નાથપુરીમાં એક મઠની સ્થાપના કરે છે. તો જો આચાર્ય શંકરની રચના જોવા જઈએ તો વિશાળ રચના છે. એક મીન્સ કહેવાય ને થોડાક ટાઈમમાં બધી રચનાનો ઉલ્લેખ કરવો અશક્ય છે, પણ મૂળ રચનામાં જોઈએ તો મેં કીધું એમ પહેલાં બ્રહ્મસૂત્રમાં એણે ભાષ્ય લખેલ છે. બાકીના 11 મુખ્ય ઉપનિષદ છે, જેમાં ઐત્રેય, બૃહદારણ્યક, ઈશ, તૈત્રેય, શ્વેતાશ્વતર, કઠોપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, માંડુક્ય, મુંડક, પ્રશ્નોપનિષદ, ભગવદ્ ગીતામાં ભાષ્ય લખેલ છે, વિષ્ણુ સહસ્ત્રનામ. તો આ બધામાં આચાર્ય શંકરે ભાષ્ય લખેલ છે. પછી આ 3 ભાષ્યને અદ્વૈતની રીતે સમજવા માટે કે અદ્વૈત શું છે, એના બધા શબ્દો શું છે, કે એના માટે એણે અલગ અલગ પ્રકરણ ગ્રંથની રચના કરેલી. જેમાંના અમુક ગ્રંથ છે વિવેક ચૂડામણી, ઉપદેશ સહસ્ત્રી, શસ્ત્રલોકી, દશશ્લોકી, એકશ્લોકી, પંજીકરણ, આત્મબોધ, અપરોક્ષ અનુભૂતિ, સાધન પંચકમ, નિર્વાણ ષટકમ, જે આપણે પહેલાં જ વાત કરી, મનુષા ષટકમ. તો આ અલગ અલગ, બાકી એવું નથી કે લોકો એવું વિચારે ક્યારેક કે આચાર્ય શંકર એટલે અદ્વૈતવાદ, અને પણ એણે સ્તુતિ, મૂર્તિ પૂજાની મહત્ત્વ, ભક્તિ બધા જ વિશે વ્યવસ્થિત લખેલું છે. કહેવાય ને ઇંગ્લિશમાં કહેવાય કમ્પ્લેટ પેકેજ. તો પછી કહેવાય 30 વર્ષની અલ્પવાયુમાં આચાર્ય શંકર સમાધિ લઈ લે છે કેદારનાથ બદ્રીનાથ બાજુ. તો આટલી મોટી વિલક્ષણ પ્રતિભા વિશે આજે વાત કરી. લોકોએ ભારતના સ્વર્ણિમ ઇતિહાસને જાણવો જોઈએ. તો હજી એક નેક્સ્ટ એપિસોડમાં કોઈ અલગ વ્યક્તિ વિશે આપણે વાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.